અરવલ્લી જિલ્લામાં વ્યાજખોરોથી લોકો ત્રાહિમામ. અરવલ્લી જિલ્લાના વડા ગામના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીધી. રાજ્યમાં ધીરધારના લાયસન્સ વગર ધંધો કરતા વ્યાજખોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે રૂપિયાની વસૂલાત માટે મસલ પાવરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ચર્ચા છે, જેના કારણે ઠેર ઠેર લોકો આત્મહત્યા કરવા મજબૂર બની જાય છે. વડગામ ખાતે કપચી માટે વપરાતું ક્રશર બનાવતા વેપારીએ ગામમાંથી કોઈની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, જે પૈસા ઊંચા વ્યાજના કારણે ભરી ન શકતા અનીસભાઈ લુહારે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ. વ્યાજખોરોએ આપેલા નાણાંની પઠાણી ઉઘરાણી થતાં વ્યાજખોરોથી ત્રાસેલા યુવકે ઝેરી દવા પીધી જીવન કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવાની અસર થતાં તેને તાત્કાલિક મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. આ અંગે પોલીસે ઝેરી દવા પીનાર યુવક તેમજ તેના વાલી વારસાના જવાબો લઈ વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી, મોડાસા. मेरा लड़का है मोहम्मद अनीस, उसको रोज घर पे दुकान पे टॉर्चर करते हैं. टॉर्चर करने वाला भी सद्दाम आता है, रोज ले लेके किसी को लेके आता है और मेरे बच्चे को टॉर्चर करता है और घर लेके आता है, पटेलों को भी लेके आता है और दुकान पर भी इसको जीने नहीं दिया, उसको चैन से कमाने भी नहीं दिया और वो कमा भी नहीं सकता वहाँ बैठ कर. मेरा बच्चा बहुत दुखी है, मेरे बच्चे को बहुत टॉर्चर कर रहे हैं सब जने. मेरा बच्चा कैसे जिएगा? मेरा एक का एक लड़का है. दवा कितने बजे पी? दवाई इसने ने तो वो बैंक वाला आया था, तो बाहर ले गया उसको अलरजा पे. वहाँ ले जाके इसने क्या करा क्या नहीं, फिर मैंने इसके पप्पा को बोला मेरे बहुत देर हो गई, अब तुम जाओ. फिर ये गए, जाके उसको लेके आए और बाद में वो गया न अंदर आके उसने दवा मच्छर की पी ली. नाम લુહાર સાબિર હુસેન છે. આજે મારો જે ભાઈ છે, કાકાનો છોકરો થાય, ભાઈ અમારા કાકા થાય, એમનો છોકરો અનિશભાઈ લુહાર અમારો ભાઈ થાય, એને આજે દવા પી લીધી છે. આજે એ લોકોના પ્રેશરથી બેંકોવાળાના પ્રાઇવેટવાળા વ્યાજવાળા ઊંચા વ્યાજે પૈસા લઈ આવ્યો હતો. જ્યારે એને આપવાની ગણતરી પણ છે, પણ લોકો એને ના તો ધંધો કરવા દે છે, દુકાને ના તો બેસવા દે છે, અને એ ચક્કરમાં આજે એને પ્રેશરમાં ડિપ્રેશનમાં આવીને આજે આને આવું કામ કર્યું છે. જે આજે સવારે જ અમને જાણ પડી છે અને આજે એને આ સાર્વજનિક હોસ્પિટલમાં અમે દાખલ ભરતી કર્યો છે અને એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.